સમી ગૌશાળામાં ફ્રી પંચગવ્ય આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના મુખ્ય મથક સમીમાં નાડી વૈદ કેમ્પ મનજીતભાઈ બારોટ વિસનગર યુવા નાડી વૈદ જાણકાર ઉત્સવ હરિશંકર રાજગોરના સાનિધ્યમાં વૈદ વિશારદ નાડી વૈદ આયુર્વેદ ઇન નાડી પરીક્ષણ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ગૌ સેવા આયામ ક્ષેત્ર એવં ગૌ સેવા ગતિવિધિ ગુજરાત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગ દ્વારા સમી ખાતે સમી ગૌ સેવા મંડળમાં યોજવામાં આવ્યો, જેમાં નાડી વૈદ મનજીતભાઈ બારોટ તેમજ જાણીતા ગૌ રક્ષા પ્રેમી પૂજ્ય લાભુશંકર દાદા દ્વારા આજના આધુનિક યંત્ર યુગમાં માનવી દ્વારા પ્રકૃતિના ખોળે ઉછેરવાની જગ્યાએ આધુનિકતા તરફ જઈ પ્રાકૃતિક ગૌ માતા આધારિત ખેતીને ભૂલી રહ્યા હોવાનું જણાવી યુરિયા અને અન્ય રાસાયણિક ખાતર પદાર્થોનો બે રોકટોક વધુ ખેતી ઉત્પાદન મેળવવા જે પ્રકારે ઉપયોગ કરી રહ્યા છીએ તે આપણે સૌ માનવ જીવન માટે આફત નોતરી રહ્યા છીએ તેના પર પ્રકાશ પાડ્યો, જેના થકી આજે આમ માનવીઓને વિવિધ પ્રકારના રોગનો ભોગ બનવું પડે છે, જે આવનારી પેઢીઓ માટે ખતરાની ઘંટી સમાન હોવાનું જણાવ્યું હતું। આ નાડી નિદાન કેમ્પમાં વૈદ મનજીતભાઈ દ્વારા અનેકવિધ શારીરિક સમસ્યાથી પીડિત લોકોની નાડી તપાસી રોગ નિવારણની આયુર્વેદિક દવા આપી ઉપચાર બતાવ્યો। આ ફ્રી પંચગવ્ય આયુર્વેદ નાડી નિદાન કેમ્પમાં સમી ગામના અગ્રણી રામભાઈ પટેલ, સાધુ નટવરલાલ, અપંગ માનવ વિકાસ મંડળના પ્રમુખ ભીખાલાલ એમ પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લોકો જોડાયા હતા। રિપોર્ટર રાજુ જોશી, સમી, પાટણ।